કચ્છના નાના રણમાં હવે માફિયા ઉપર લાગશે અંકુશ। કચ્છના નાના રણમાં હવે માફિયા ઉપર અંકુશ લગાવવામાં આવશે। કચ્છના નાના રણમાં થઈ રહેલા અતિક્રમણ અને નીકળતી નદીઓને ડાયવર્ટ કરવામાં આવતા આ હુકમ કરવામાં આવ્યો છે। જાગૃત નાગરિક દ્વારા એનજીટીમાં અરજી કરવામાં આવી હતી, જેને લઈને અતિક્રમણ સામે કાર્યવાહી કરવામાં આવશે। એનજીટી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। એનજીટીના હુકમમાં કચ્છ કલેક્ટર જીપીસીબીના અધિકારી તેમજ અરજદારને સાથે રાખી અને સમિતિની રચના કરવામાં આવશે। સમિતિ દ્વારા સ્થળ તપાસ કરીને રિપોર્ટ કરવાના આદેશ પણ કરી દેવાયા છે। બિન અધિકૃત થયેલા દબાણ અને કરેલા બોરવેલનો રિપોર્ટ 1 માસમાં રજૂ કરવાનો રહેશે। તંત્ર દ્વારા જો યોગ્ય અને સાચો રિપોર્ટ આપવામાં આવે તો બિન અધિકૃત થયેલા તમામ દબાણો અને ખનીજ તેમજ રણ માફિયાની હવે ખેર નહીં રહે। કોણ છે દબાણકારો તેની વિગત પણ મંગાવવામાં આવી છે। તો મોટી કાર્યવાહી આ કચ્છની અંદર કચ્છના નાના રણમાં હવે માફિયા ઉપર અંકુશ લાગશે। નાના રણમાં થઈ રહેલા અતિક્રમણ કરતા એનજીટીમાં અરજી કરવામાં આવી। એનજીટીએ કચ્છ કલેક્ટરને મહત્વનો હુકમ કર્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, કચ્છના નાના રણમાં માફિયા ઉપર શું કાર્યવાહી? જો કચ્છનું નાનું રણ એવો વિસ્તાર છે કે જ્યાં ઘણા લાંબા સમયગાળાથી અતિક્રમણ એટલે કે દબાણ કરવામાં આવ્યું છે। આ આરક્ષિત વિસ્તાર છે કચ્છનું નાનું રણ ઘુડખડ માટેનો, અને ત્યાં આ પ્રકારેની ગેરકાયદે પ્રવૃત્તિ થાય છે, જેને લઈ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે હુકમ કર્યો છે। અને આ હુકમ કચ્છ કલેક્ટરને કરવામાં આવ્યો છે કે કચ્છ કલેક્ટર જીપીસીસીના અધિકારીઓ સાથે રહી અને એક કમિટીની રચના કરે, અને આ કમિટી એ કચ્છના નાના રણ કે જે ઘુડખર માટે આરક્ષિત વિસ્તાર છે તેનો સર્વે કરશે। બિન અધિકૃત થયેલા દબાણ ઉપરાંત ત્યાં જો કોઈ બોરવેલ અથવા તો કોઈ એવી પ્રવૃત્તિ કે જ્યાં પ્રતિબંધિત છે એવી પ્રવૃત્તિ માટેનું કોઈ સ્ટ્રક્ચર મળે છે, કોઈ ત્યાં બાંધકામ થયેલું છે, તો એ અંગેનો રિપોર્ટ સૌથી પહેલા સર્વે કરી અને તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। ખનીજ અને રણ માફિયાઓ દ્વારા અવારનવાર અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે, અને ત્યાં ઘણા સમય એવો પણ બને છે કે આ માફિયાઓ અંદરો-અંદર ઝઘડો પણ કરે છે, ગેંગવોર જેવું પણ થાય છે। આ તમામ બદીઓને દાબવા માટે થઈ અને આ ગ્રીન ટ્રિબ્યુનલનો જે હુકમ કચ્છ કલેક્ટરને છે એ અત્યંત મહત્વપૂર્ણ રહેશે। જો કે અગાઉ પણ આ પ્રવૃત્તિને નાથવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા રાજ્ય સરકારને મળી નથી। ત્યારે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આ હુકમ પછી જે કામગીરી કચ્છ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે કેટલી અસરકારક રહે છે, અને કામગીરી બાદ ઘુડખર માટેનો જે આરક્ષિત વિસ્તાર આ કરવામાં આવ્યો છે કચ્છનું નાનું રણ, એ ખરેખર શું આ માફિયાઓથી મુક્ત થાય છે કે કેમ એ પણ જોવું રહ્યું। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।